હા હા થઈ જાય. મૂકું છું. મને થોડાક પૈસા આપો ને. કેમ? હા, ખુશી માટે ઘરમાં પહેરવાના ટી શર્ટની છે ને ફાટી ગયા છે અને સૌ ફાટેલા થોડાક પહેરે. મારી પાસે નથી. તમને કહું છું, સંભળાતું નથી. પૈસા આપો ને. હા, તૈયાર થઈને કઈ બાજુ જવું છે? જવાનું કઈ જગ્યાએ હોય? રોજની જેમ ઓફિસે. હા, ઓફિસ જ જાઉં છું ને. ક્યાંક કોઈ મળી તો નથી ગયું ને બીજું? કોઈ ક્યાંથી મળી જાય યાર? કેવી બધી વાતો કરે છે તું? હા, મને તો એમ કે તમારે પણ તમારા ભાભીની જેમ કાંઈક નવીન કામ હશે જેમ મને કહેવાતું પણ નહીં હોય. કેમ? ભાભીને વળી શું નવીન કામ હોય છે રોજ? હા, હા, તમને નથી ખબર? શું મને નથી ખબર? અને કઈ વાતની મને ખબર હોય? તું મને કંઈક વાત કરીશ તો ખ્યાલ આવશે ને. આ અશોકભાઈ જ્યારે ઘરની બહાર નીકળે છે એ પછી ભાભી રોજ બની થનીને બહાર જાય છે, એ પણ 4-5 કલાક. રોજે 4 થી 5 કલાક? હા, તમને નથી ખબર? મને કેવી રીતે ખબર હોય? આખો દિવસ હું તો ઓફિસમાં જઉં છું, તો પછી મને ક્યાંથી ખ્યાલ આવવાનો છે? ના, મને એમ કે અશોકભાઈએ તમને વાત કરી હશે. અશોકભાઈને તો ખબર જ હશે ને. એમની ઘરવાળી છે, હવે 4-5 કલાક રોજે ઘરની બહાર જાય છે તો ક્યાં જાય છે એને તો ખબર હશે જ ને એને. નહીં, મને અશોકભાઈએ પણ ક્યારે આ વિશે કોઈ વાત નથી કરી. અને આમ પણ છેલ્લા થોડા ઘણા સમયથી તો મારે અશોકભાઈનો ભેટો જ ક્યાં થાય છે. સવારમાં વહેલા નીકળી જાઉં છું અને સાંજે લેટ આવું છું, એટલે બંને ભાઈ વચ્ચે કોઈ ચર્ચા પણ નથી થઈ. પણ આ 4-5 કલાક રોજે નીકળવું, મતલબ ભાભી જતા ક્યાં હશે? ખબર નહીં. હું તો અહીંયા પાડોશમાં શાકભાજી લેવા કે નીકળી હોય ને તો હવે તો પાડોશની બહેનો પણ મને કહે છે કે આ તમારા જેઠાણી રોજ રોજ ક્યાં જાય છે. હવે આપણા ઘરની વાત હું બહાર તો કઈ રીતે કહી શકું? અને મને ખબર હોય કાંઈ તો ને. હા, ભાભી મોટા છે એટલે હું એને સવાલ પણ ન કરી શકું. સવાલ કરું તો એને એવું લાગે કે આ નાની થઈને મને જ સવાલ કરે છે. આ હું શું કહું, આ મારા મનમાં એક વાત આવે છે. શું વાત આવે છે? હા, ભાભી ક્યાંક અવળી ગઈને તો નહીં હોય ને? શું? જુઓ, હા, હું તો વાત કરું છું ખાલી કે કેમ કે રોજ 4-5 કલાક તો એને કોઈ એવું ઇમ્પોર્ટન્ટ કામ પણ ન હોય, અને હોય તો એ મને કહીને જઈ શકે ને. અને પાછા ખુશીને સાથે લઈને પણ નથી જતા. વાત તો તારી વિચારવા જેવી ખરી. આમ પણ આ મોટા ભાઈ પણ કઈ ઘરમાં સરખી રીતે રહેતા નથી. અને વાત રહી ભાભીની, તો એ બંનેની વચ્ચે પણ સરખી રીતે બનતું નથી. તો બની શકે કે તું જે કહી રહી છે એ વાત પણ સાચી હોય છે. હા, અને આ ભાભી જ્યારથી બહાર જવા માંડ્યા છે ત્યારથી ખુશી માટે નાસ્તો એટલો લાવે છે, ઘરમાં ઘરની વસ્તુઓ એટલી લાવે છે, પોતાના કપડાં, અને તમે જો તો રોજે કંઈક ને કંઈક લાવે જ છે. આટલા પૈસા તો અશોકભાઈ પણ એમને નહીં આપતા હોય. કરું છું તો પાસ. અરે આ તારા બાપની જગ્યા સાંભળે. તારી માં ક્યાં ગઈ? મારા માટે નવનો સ્કૂલ બેગ લેવા ગઈ. હું લેવા ગઈ છે? નવ સ્કૂલ બેગ. પણ મેં તો એને 1 રૂપિયો આપ્યો નથી. એ મને નહીં ખબર. તને નહીં ખબર? તું છે ને આ બાજુમાં છે ને બહુ નહીં જાતી હો. મને નથી ખબર એમ બોલવાનું, સમજે? હા. હા વાળે
હા મને પૂછ્યા વગર બહાર વહી ગઈ. ધરાવો ગયા. આવો બટા. હા ભાઈ. આ ક્યાં ગઈ? કોણ? ભાભી? તમને નથી ખબર? તો હું પૂછું. લે, હા તો ભાભી રોજ વહી જાય છે તો મને એમ કે તમને ખબર હશે. રોજ વહી જાય છે એટલે? હા, રોજે 4-5 કલાક તો જાય જ છે બહાર. 4-5 કલાક? અને અત્યારે મને એમ કહે છે કે સ્કૂલ બેગ લેવા ગઈ છે. મેં 1 રૂપિયો તો આપ્યો નથી ને હું કોઈ દી આપતો નથી ને આપવાનો નથી. હા, એ તો ભાભી ઘરમાં પણ ઘણી બધી વસ્તુ લઈને આવે છે. આના માટે નાસ્તો લઈને આવે છે, કપડાં લઈને આવે છે. મને તો એમ કે તમે એને પૈસા આપતા હશો. આ ક્યાંક બહાર એણે લફરું નથી કર્યું ને? હા તો કેવી વાત કરો છો ભાઈ? હા પાકું પાકું. એટલે જ હમણાં ધીમી પડી ગઈ. મારા સામે બહુ બોલતી નહોતી. હા હવે સમજાય છે બધું. તમને ખબર હોય એ બોલવા મળો. હાલો નકર સજા મળશે. હાલો હાલો. એટલે તમે કેવા શું માંગો છો? હું એમ કહેવા માંગુ છું કે તમને જેટલી પણ જાણકારી હોય બોલો. મને તો બીજી કઈ ખબર નથી અને એ મારા જેઠાણી છે એટલે મારે તો એને કઈ વધારે કહેવાય પણ નહીં. પણ હા, રોજે સવારથી બપોર સુધી ઘરના કામ પતાવીને નીકળી જાય છે અને જમવા ટાઈમે આવે છે. જાણે આવે છે. પેલા મને કેમ આ વાત ન કરી? જવાબ આપો. એરિયા મારા જેઠાણી, મારે એને કઈ કહેવાય તો નહીં. અને આ રીતે જો એ ઘરની બહાર જતા હોય તો તમને તો ખબર હોય જ ને. ભૂરિયાને કેવું રહે કે તાર ઘરવાળી ઘરમાં ધ્યાન નથી દેતી? હે એમાં હું ઘરમાં ધ્યાન નથી દેતી હે ક્યાં વાત આવી? હા, એક જોવા જઈએ તો ભાઈ ધ્યાન તો તમે પણ નથી દીધું ને. કેમ? મારી પત્ની બહાર જાય છે અને તમને જ ખબર નથી. રો મારી વાત અલગ જ છે. મારું જીવન અલગ જ છે. બધાને ખબર જ છે. બરોબર. પણ તમારે તો જરીક પૂછવું જોઈએ કે નહીં ક્યાં જાય છે ને ક્યાં નહીં? કે તમારે એટલું જ જોતું છે? હે જો ભાઈ, હા તમારી પત્ની સુધી તમે બોલો છો એ બરાબર છે પણ મારા વિશે નહીં બોલતા. લે એવું છે તો નાનકાને મળવું તો પડશે. હા અને જેને મળવું હોય એને મળી ગયું. બાકી મારી સાથે આવી તોછડાઈથી વાત ન કરતા. બેટા ચાલ, જમવાનું થઈ ગયું છે, જમી લે. આનું કાંક કરવું તો પડશે. અને વલી તે રખડું થઈ ગઈ છે. અને કોની હારે ફરતી છે જોવું પડશે. નકર મારું નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખશે. આ પાણી પીવું? હવે લઈ જ લીધું છે તો પી લ્યો. તમે અચાનક અહીંયા અમારા ઘરે? તારા બેન, આ તમારા ઘરે હું ન આવી શકું? તમે કહેતા હોય તો હું હમણાં વહી જાઉં. ના ના, આવી જ ગયા છો તો હવે બોલી જ દો. શું કામ હતું? તારા બેન, આ ઘણા દિવસથી હું સોસાયટીની બહાર લસણ ફોલતી હોઉં, શાક સમારતી હોઉં તો મેં હજુ તો જોયું છે ક્યારેય સોસાયટીમાં સ્ત્રીઓ કે જાતી નથી, નહીં? હા તો એટલે કહેવાનો મતલબ એ છે કે તમે કે બહાર નથી જાતા ને? ના રે ના, મારે તો બહાર જવાની જરૂર જ ન પડે. મારે જે જોઈએ ને એ બધું જ દેવાંગ અહીંયા ઘરે જ આપી દે છે એટલે મારે બહાર નીકળવાની જ જરૂર ન પડે. તો ઘણા સમયથી હું જોઉં છું કે આ તમારી જેઠાણી જ ને જલપા, એ મોઢા પર દુપટ્ટો બાંધી ખાલી 2 આંખ દેખાતી હોય અને બાઇક લઈને ક્યાં જાય છે? ના ના, હા રોજે થોડી ના, એ તો એના મમ્મી બીમાર હતા ને એટલે 3-4 દિવસથી જાય છે. પણ ધારા, એની ભાભી આવી ગઈ છે તે ઘરમાં કામ નથી કરતી? એના ભાભીને પ્રેગ્નન્સી છે ને એટલે વધારે કંઈ કામ થતું નથી
તો જલપા ભાભી કે હું જઈને થોડી મદદ કરી દઉં એટલે પણ આપણે એની મમ્મી ત્યાં જાય છે તો મોઢે બાંધીને આ મોઢે બાંધીને જવાની શું જરૂર છે? આ તડકો તડકાને લીધે આ તડકામાં જ જલપા ભાભીને એલર્જી છે. આ હું તો નહીં, પણ આ જમનાબા કહેતા હતા કે બટા હિરલ, આ ઘરની વહુ કહેવાય તો એ બધી વહુ કેમ એકદમ મોઢે બાંધીને જાય? આ શેરીની છોકરી કોઈ દી મોઢે બાંધીને ક્યાંય નથી જાતી હે? હું કહું હિરલબેન કે આ જમનાબા કહેતા હોય કે જમકુબા કહેતા હોય કે પછી પાછળવાળા ઓલા રિયાબેન એ કહેતા હોય, હા કેવા વાળાને તો કાંઈક કેવું હોય હે. એવું કાંઈ ન હોય. આ માણા જે બે આંખે જે દેખે ને ઈ જ કે. હા તમે જ કહેતા હતા ને કે તમે બહાર શાક સમારતા હોય ને આ લસણ ફોલતા હોય ને તો તમે એ ધ્યાન રાખો ને. જો ધારા, આ તો હું ઘરની છું ને એટલે કહું છું, આવી રીતના તારા જેઠાણીને ઘરની બહાર ન મોકલાય. આ તો હું નહીં, આ 3-4 શેરીઓ વાત કરે છે. આ તો મને પેટમાં દાઈ છું ને તે તને કીધું. મારે હું, મને કોઈના ઘરની પંચાયત કરતા આવડતી જ નથી. હા હિરલબેન, એ વાત તમે હાવ 100% હું નાની કરી હો. હા તમને ક્યાં કોઈની પંચાયત કરતા આવડે છે? હા એમ અમને નથી આવડતી. આ તમારો છોકરો આ કોલેજ જ હાલો જાય. હવે મારે ઘણું કામ છે તો હું કામ બતાવ્યો. રસોડામાં કેટલું પડ્યું છે અને વળી મને યાદ આવ્યું એ વાત તો તમને કહેવાય. હાલો ત્યારે આ પાણી પીતી જવી ઘૂંટડો. હા પી લ્યો હરખાએ. હો બાકી તમારા છોકરાની કોલેજ હાલો ત્યારે એ બોલાવે છે કોઈ, મને એવું લાગે છે. પોતાના ઘરનું કરવું નથી અને કોકના ઘરની પંચાયત કરવા આવી જવું છે. આ જલપા ભાભીની પણ કઈ પડી નથી ઘરની. લોકો કેવી કેવી વાતો કરે છે, કેટલાને આમ જવાબ દેતી ફરીશ. ખુશી, તું સરખું જેમી હતી બેટા? હા તારા કાકી કઈ ખીજાતા તો નથી ને? હા સરખું જમાડે છે? પપ્પા કહેતા હતા કે મમ્મી કાં ગયેલી હતી? કોને કહેતા હતા? કાકીને કે તને? મને તને પૂછતા હતા? કાકીને પૂછ્યું તું કઈ? ના. ને તમે મા માટે સ્કૂલ બેગ કેમ નહીં લાવ્યા? જો બેટા, દુકાન બંધ હતી. હમણાં નવો માલ આવે ને એટલે નવા સરસ સરસ બેગ આવે ને એટલે તાર માટે લઈ આવીશ. નવું ડાગલાવાળું લેવું છે ને? બીજું તારે શું લેવું છે? હાય નીચે ઉતર તો ઉતર. પણ શું કામ છે? કામ છે. ધીમે બોલો ને, સંભળાય છે. હા તે હું ધંધા ચાલુ કર્યા છે. ધંધા? હા શેની વાત કરો છો? દરરોજ ક્યાં વહી જશે? હે? તમારે શું કામ છે? જવાબ આપ ને. નથી કેવું મારે. નથી કેવું એટલે? અને આ મને કહેતી હતી કે હા સ્કૂલ બેગ ને આ બધું શું છે? હે કેમ? આ છોકરા ભણતા હોય તેને સ્કૂલ બેગ ના જોઈએ? હા તું આને ભણાવવાની વાત કરશે? હે કેમ? હવે એ છોકરી છે. તો શું થઈ ગયું? છોકરી છે તો એને ભણાવી તો જોશે ને. હવે એ પરણીને સાસરે વહી જવાની છે, બરોબર? છોકરો હોત તો કાંઈક વિચાર જ. એટલે શું એ સાસરે વહી જવાની હોય એટલે એને અભણ રાખવાની? એને થોડું ઘણું વાંચતા લખતા આવડે એટલી તો ભણાવે કે નહીં? ભણાવશું તો એને સારું સાસરું મળશે. અરે ભણાવવાની જ નથી હવે, સમજી? નથી ભણાવવાની. એ તાર ભણવું છે? હે ભણવાનું નામ નહીં લેતી નકર છે ને હોરી નાખી. જો તમે છે ને ખુશિયારે આવી રીતે વર્તન ના કરો. એ હજી બાળક છે, એની ઉપર શું અસર પડે એ તમને ખબર પડે છે? ખબર પડે છે વાળી, પણ મને તો આમાં કાંઈક ડાળમાં કાળું લાગે છે. હે તું બહાર જાશો આમ બહાર કાંઈક તમને કીધું ને કે અત્યારે અહીંયા આપણી છોકરી બેઠી છે, મારી હારે માથાકૂટ ના કરો ને તો સારું છે. માથાકૂટ તો તું કરશો, તું કહી દે કે હું અહીંયા જાઉં છું, બધું સ્વીકારી લે એકવાર. મારે નથી કેવું, મારી મનની ઈચ્છા. નથી કેવું એટલે તારે કેવું પડશે? નહીં કહું. નહીં કહું એમ? જો જેવો તું કોની સામે વાત કરશો? ખબર છે, હે મારા પતિદેવ સામે વાત કરું છું. તો પછી હાસું બોલી રહે. અને જો હું તો તું ગમે ને એમ નહીં, તમે મને એમ કહો, તમે જવાબ મેળવવામાં આટલા આમ થાવ છો હે, તો એના કરતાં આ
ખુશીને વસ્તુ લઈ દો ને, એમાં તો મારે વાહે વાહે દોડવું પડે છે પૈસા લેવા માટે. ત્રણ ટાણા ખાય તો છે, બીજું એને શું રોઈ? તમે 3 ટાણા ખાશો તો થઈ રહે. તમે કોઈ વસ્તુ નથી લેતા. આની જીપટો પણ બહુ હાલવા મળી. જો મારી વાત સાંભળ તું. હવે છે ને તું મારી સામે બહુ બોલતી નહીં. તો તમે સાંભળી લો, છોકરા મોટા કરવાની જવાબદારી નિભાવતા ન આવડે ને તો પેદા જ ના કરે. એમ તને મારે શું કેવું? મને છે ને બહુ ક્રોધ ચડે છો. ક્રોધ મને ચડે છે. તમને હજી કહી દઉં છું કે છોકરી અહીંયા બેઠી છે ને એની સામે ઝઘડો ના કરો, એની ઉપર અસર પડે છે. તમે જાઓ અત્યારે. પકડે તને ગમે તે દી પકડે. ચલ બેટા સુઈ જા. એક મિનિટ ભાઈ, ક્યાં જઈ રહ્યા છો? મારે કામ છે એટલે જાઉં છું. કામ છે? કયું કામ છે તમારે? તમારે શું કામ છે? તમે આવી રીતે આમ આટલા બધા બની ઠનીને બહાર જઈ રહ્યા છો એટલે મારે પૂછવું જરૂરી છે કે તમે ક્યાં જાઓ છો અને કયા કામથી બહાર જાઓ છો? અને ભાભી, હા, મોઢું છુપાવવું શાના માટે? એવું તે કહ્યું તમે કામ કરો છો કે તમારે મોઢું છુપાવવું પડે છે? તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. મેં તમને ક્યારે પૂછ્યું છે? તમે બહાર જાઓ છો ક્યારેય રોકટોક કરી છે? તમે શું કામે જાઓ છો, ક્યાં જાઓ છો, તો તમે મને શું કામે પૂછો છો? કારણ કે અમે કોઈ એવું કામ કરતા નથી કે જે કામ તમને જણાવી ના શકે. અને વાત રહી પૂછવા ના પૂછવાની, તો એની ટાઈમ તમે મને પૂછજો, હું તમને કહી દઈશ કે આ જગ્યાએ જાઉં છું ને આ કામ છે. તમે પણ કહી દો ને. અને રહી વાત મારી, તો એકલી તો ક્યારે બહાર જતી જ નથી. તું એકલી બહાર જા કે ન જા, મારે તમને કંઈ પૂછવું નથી. મને એવો કોઈ શોખ નથી, પણ તમારે મને નહીં પૂછવાનું. તો શું કામ નહીં પૂછવાનું? હા, ઘરમાં અમે લોકો પણ સભ્ય તરીકે રહીએ છીએ. તમારા કરતા નાના છીએ તો શું થઈ ગયું? તમારા મનમાં ફાવે એવી રીતના જશો બહાર? હે? અને આ રીતે ઘરની સ્ત્રી રોજ રોજ બહાર જાય એ તો અજીબ જ વાત કહેવાય ને. હા, પાડોશમાં બધા વાતો કરે છે, બધા મને પૂછે છે કે આ તારી જેઠાણી રોજ આવી બની ઠણીને ક્યાં જાય છે, એ પણ મોઢું છુપાવી લે. તો તમારે કહી દેવાય ને કે તમારે અમારા ઘરની પંચાયત નહીં કરવાની. અને ગમે તે લોકો જે કહેશે ને મને કોઈ ફરક નથી પડતો. અરે ફરક તો અમને નથી પડતો. સાચી વાત જણાવીને જતા હોય ને તો મને કોઈ ફરક નથી પડતો. પણ એવું તે વળી કયું કામ છે કે જે 4 થી 5 કલાક સુધી તમારે કરવું પડે છે અને છતાંય તમે અમને કહી નથી શકતા? હે? એવું હોય તો ભાભી ખુશીને સાથે લઈને જાઓ, એમાં શું પ્રોબ્લેમ છે? ખુશી એકલી અહીંયા બોર થાય છે. તારા, તું મારી દેરાણી છું. હા, બોલવામાં લિમિટ રાખ. ખુશીને લઈ જાઓ કે ના લઈ જાઓ એ મારો પ્રશ્ન છે. હવે એ દેરાણી હોય તો કઈ વાંધો નથી, હું તો તમારો દેર છું ને. મને જણાવી દો, ચાલો ક્યાં જાવ છો? બાકી આજે જાણ્યા વગર હું તમને જવા દેવાનો નથી. ક્યાં જાઉં છું, શું કરું, એ મારી મનની મરજી. છો અબે, મારી વાત સાંભળો. જોયું તમને પણ એને જવાબ ન જ આપ્યો સરખો. ત્યાર સુધી તારી આ વાત મને માન્યમાં નહોતી આવતી, પણ આજે મારી આંખે રૂબરૂ જોયું ને, હવે પાક્કું જે ખેતી હતી ને એમ જ થઈ રહ્યું છે. આ નક્કી કોઈ લફડામાં ફસાયા છે અને એટલા માટે મોઢું છુપાવીને ઘરની બહાર જઈ રહ્યા છે. પણ હું આને આમને નહીં મૂકું. મોટા ભાઈની સાથે વાત કરીશ. અને આના માટે થઈને મોટા ભાઈને કહેવું જ પડશે કે આમના ઉપર દબાણ વધાર, ત્યારે જ આ સુધરશે. હવે મોટા ભાઈ જો કઈ કહી શકવાના હોય તો અત્યાર સુધી એને કીધું ન હોત. ખેર, જે હોય એ તમારે જે કરવું હોય એ કરો, પણ આ બધા મને પૂછે છે ને એ બંધ કરાવો. ગામના મોઢે તો ગયણા બંધવા નહીં જવાય ને. આપણે કીધું ને કે જ બાર પાટકવા જાઉં છું. બધા તો કોઈને વયા જાય છે, અહીં સાંભળવું મારે પડે છે. કોઈને કાંઈ પડી જ નથી. ખોલું છું. હા, કઈ કામ હતું?
હે જલ્પાબેન, પણ આવી રીતના મોઢે બાંધીને કેમ ઘરની બહાર નીકળો છો હે? તમારે શું લેવા દેવા? ના ના, આ તો રોજ શેરીમાં બેઠી હોય અને તમને જોતી હોય કે તમે ઘરની બહાર નીકળો તો મોઢે બાંધીને નીકળો છો હે? આ કે સારું લાગે છે આ શેરીમાં રહેવું અને મોઢા છુપાઈને ઘરની બહાર જવું? સારું લાગે કે ન લાગે એ અમારા ઘરનો પ્રશ્ન છે. હા, તમારે શું પંચાયત ને તમારે શું અહીંયા કામ આવ્યા? અરે હું તો ધારાને મળવા આવી હતી અને વળી તમે દેખાઈ ગયા તો તમારે મને એમ નહીં, તમારે રોજે અમારી ઘરે મળવા આવવું પડે તારાને? અરે એમાં એમ છે કે તમારા ઘરે આવ્યા વગર મને હાલતું નથી અને આ તમને ન જોઉં એટલે મને થોડુંક તો દુઃખ થાય કે દેરાણી ઘરમાં કામ કરે અને બિચારી જેઠાણી રોજ ઘરની બહાર હે? તો છે ને, તમને બહુ દયા આવતી હોય ને તો અમારા ઘરનું કામ તમે કરી જાજો. લે હું કામ તમારા ઘરનું કામ રહેવા કરું? દો ને, પંચાયત શું કામ કરો છો અરે અમારા ઘરમાં? પંચાયત કરવાની મને આદત જ નથી, પણ આ તો દિલમાં દુઃખ થાય છે, દર્દ થાય છે ને એટલે તમને કહેવા આવી છું ના. કે તમે રોજ ક્યાં જાઓ છો મોઢે બાંધીને? મારે નથી કેવું તો. હા, તમે મારા કઈ છો? સાસુ છો, જેઠાણી છો, ભાભી છો, બેન છો, કઈ છો તે પૂછો છો મને? અરે આટલી બધી કાંઈ નથી, પણ શેરીની જે મેન કમિટી આવે ને લેડીઝની એની પ્રમુખ છું એટલે મારે ધ્યાન રાખવું જરૂરી છે કે કોણ ક્યાં જાય છે. તમે અમારા ઘરમાં દાણા નાખવા આવો છો? એટલે હું કામ દાણા નાખી જાઉં? આ તમારા ભાઈડા કમાય છે તો ઈ દાણા નાખે, મારે કાંઈ એવો ઠેકો નથી લેવો. ઠેકેદાર નથી તમારા ઘરની હો. તો હું કમે પંચાયત કરો છો? ઠેકેદાર નથી તો પંચાયત કરવાનો તો અવડો ફોટો ભડ પડ્યો છે. કેવો જીભડો ચલાવે છે, એટલું કહી દો ને કે તમે ક્યાં જાવ છો તો હું રોજ ન પૂછું કે તમે દુપટ્ટો બાંધીને ક્યાં જાવ છો. મારે નથી કેવું તો શું કરશો? એટલે હદ છે. અરે તમે પ્રેમથી કેમ હું વાંધો છે હે? અને પાડોશીને ન ખબર હોય તો તમે હું બાજુની સોસાયટી વાળાને ખબર પાડશો? તમે તમારા ઘરનું કરો ને, બીજાના ઘરની ચોવટ કરો. તમારા ઘરમાં કઈ કામ ધંધો હોતો નથી હે? હવારના નીકળી પડો છો ઘરે ઘરે આમ ઠેકાણે પૂછવા. આ કમિટીની એમને હાઈન પડે તો કેટલા ઘર લ્યો છો? કેટલા ઘર લઉં છું એટલે હું હે? આ તમારા ઘરે એકની ઘરે આવું છું, બીજાના ઘરે પંચાયત કરવા નથી જતી. મને શું અને પંચાયત ન કહેવાય, આ તો જાણકારી કહેવાય કે કોક આવ્યું હોય ને તમારે કેવા થઈ કે બેન આમ જાય છે એમ. આ તમારા ઘરમાં કોણ કોણ આવે છે? લે અમે પૂછ્યું ક્યારે? મારા ઘરમાં કોણ આવે દેખીતી વાત છે કે મારા મામા માસીઓ ના આવે ને કાં તો માસીઓ આવે ને કાં ભાઈઓ આવે, બીજું કોઈ નથી આવતું. અને મેં તમને ક્યાં કીધું કે તમારા ઘરે કોણ આવે? મેં તો ખાલી એટલું જ પૂછ્યું કે જલપાબેન તમે આ મોઢે બાંધીને રોજ ગાડી લઈને ક્યાં જાવ છો, બીજી કઈ વાત નથી થઈ. હું ગાડી લઈને મોઢે બાંધીને જાઉં છું પણ નથી કેવું. એટલે કરો વાત, હદ છે માણસની. હવે સારું કામ કરતા હોય અને કહેતા હોય તો શું વાંધો છે તમને હે? આ તમે હમણાં 2 દિવસ પહેલા જતા હતા, અમે પૂછવા આવ્યા હતા તમે ક્યાં જાઓ છો. અને એક વાત, આ તમારો છોકરો દારૂ હા જલપાબેન તમે જાઓ, મારા છોકરાને ટાઈમ થઈ ગયો છે એને બહાર જવાનો. આજ પછી આવતા નહીં હો અમારી ઘરે કોઈ દી. અરે હું જાઉં છું, મારે કામ છે ઘણું. પંચાયતડી આ આખા ગામની પંચાયત કરી કરીને જાડી થઈ ગઈ છે બાઠડી. મોટા ભાઈ, હા બોલ બોલ. મને લાગે છે કે આખી જિંદગી તમારી છે ને આ મોઢું સાફ કરવામાં જ જતી રહેશે અને આ તમારી બૈરી છે ને એ ના કરવાનું કામ કરી નાખશે. હું બોલતો તું હે? આવું હું કામ બોલ્યો? તો કેવું બોલું હે? હા તમે જાણો છો હા ભાભી ઘરમાં શું કરી રહ્યા છે અને શું નહીં? બહુ કરી હો હવે. હા આની ફરિયાદ સાંભળીને હું હાવ કંટાળી ગયો છું. અરે આજે તો મેં એને પૂછ્યું કેવું તે વળી કયું કામ છે મને જણાવીને જાઓ, હું તમારી સાથે આવીશ. તો મને શું કહેતા હતા ખબર છે? મારે કોઈને કંઈ જણાવવાનું થતું નથી, મારું કામ છે મારી રીતે ફોડી લઈશ. એવો જવાબ આપ્યો? અરે એવો જવાબ આપ્યો એટલું નહીં, હવે તો છે ને એ ફૂલીને માથે ચડી ગયા છે. એના મનમાં એમ છે કે આ ઘર એ ચલાવે છે, આપણે લોકો નહીં. હે? હા, કોઈ વ્યક્તિ કોઈ પણ કામ કરતું હોય એટલું તો જણાવી શકે ને કે મારું કામ આ છે, આ જગ્યાએ જાઉં છું. પણ નહીં. હવે તો એક જ વિચાર આવે છે મને કે આને ગોતીને મારી નાખું. મારી નાખવાની જરૂર નહીં પડે. મને લાગે છે એવું એકાદું કામ કરીને આવશે ને કે તમારે મરી જવું જરૂરથી પડશે. કારણ કે તમારી એક દીકરી છે ઘરમાં, આ છતાંય તે એની તો લાજ શરમ જેવું કંઈ રાખ્યું જ નથી એમને. દીકરી હું આવી હોત ને તો હાલ હાશે કાક તો એણે જ પનોટી બેહાડી. નિસાસા લાગશે દીકરીના, નિસાસા લાગશે તમને લોકોને. અરે શું તારે જોતી છે? તમે તમારું કામ કરો ને, તમારી પત્નીને સાચવી નથી શકતા ને દીકરી જોતી છે કે આ કરવું છે, એવા કરવામાં શું કામ રહો છો? કોણે બેહાડી? બેસાડી દઈશ. જ્યારે તમે અને મારા ભાભી બંને કંઈક ખરાબ કામ કરીને આવશો ને ઘરમાં ત્યારે હું બેસાડી દઈશ. આ કામ હું જ કરું. તારી ભાભી કરે છે ને હવે છે ને એનો મોતનો દિવસ આવ્યો હોય ને એવું લાગે. હવે શું
આ બધું પહેલાં કરવાની જરૂર હતી. પહેલાં તો કોઈ દિવસ ઘરમાં કંઈ ધ્યાન આપ્યું નથી અને હવે જ્યારે આ બધું થઈ ગયું છે ત્યારે જે તમારી આંખ ઉઘડે છે ને એ પણ હું કહું ને ત્યારે. આમ કાંઈ સમાચાર મળ્યા કે નહીં કોની યારે ચાલુ છે? હા સમાચાર મળ્યા ને. ઓઢણી લઈને જતા હતા, મોઢું છુપાવીને જવું પડે એવું કામ કરે છે. એટલે હવે સમાચાર ગોતવા પડે કે ના ગોતવા પડે એની સમજણ તમને મારે કરતા વધારે છે. લોકો હાઈ માણા હાથ પકડ્યો હોય છે પૈસાવાળો. ભાઈ માણા પકડ્યો હશે. શરમ નથી આવતી તમને? મારી પત્ની આવું કામ કરતી હોય ને મને જો ખ્યાલ હોય ને બીજા જ દિવસે મારી પત્નીને પિયર મોકલી દેવા, રાખવું નહીં એને મારા ઘરમાં. હવે મારે મોકલી દઈ પણ મેં કીધું આ રાંધી દેશે ને એમ, પણ હવે ઉપાડી લઉં બીજું તો હું. રાંધી દેશે કઈ કોઈ જાતની જ નથી. તમને શરમ નથી, મારા ભાભીને શરમ. બંને જણા જેને જે કરવું હોય ભલે કરતા, દીકરીનું જે થવું હોય ભલે થતું. હે તારી આ જે થોડીક વધી ગઈ હોય એવું નથી લાગતું? તો મને ફાવે એમ કહેશો? આવું જ કહેતા હતા મારા ભાભી છે મને. હવે હું તો શું કરું ને એ જ મને નથી સમજાતું. મને તો આ લોકોનો ડર છે ને તમારો ડર છે. મારો ડર રાખમાં હું છે ને તાર ભાભીને ઠોકીને ઉપાડી લઉં. હવે છે ને મારું મગજ છે ને હાવ ખરાબ થઈ ગયું છે. થાય તો ઠીક છે, બાકી મને લાગતું નથી કે કંઈ કરી શકું. કરી શકું અરે ગમે એની. આ જરા જોજો ને, આ બાજુ કચરો વધારે રહી છે હા સર. ને એ પતે ને એટલે આ ખૂણો આપણે સાફ કરવાનો છે. હા. હું આલે ઠંડા પાણી. બોલો બોલો અશોકભાઈ, કેમ છો? બસ શાંતિ હો. તું અહીંયા આવું કરતો? નવી કામવાળી છે આપણી. કામ વાળી? હા, તું અહીંયા કામ કરવા આવે? હા. પગાર? પણ તું કેમ એમ પૂછે છે? એમ પૂછું છું એટલે આ કોણ છે ખબર છે? કોણ છે? મારી ઘરવાળી છે. હું વાત કરે? હા. તું અહીંયા 1500 રૂપિયામાં? હા, કચરા પોતા કરવા આવું છું ઓફિસના. અને આ તો આજુબાજુની આખી 3-4 ઓફિસ છે ને એનું કામ આ બેન જ કરે છે. હે? હા. હે. એવું છે? તું અસ્કા આટલું બધું કમાય છે તાળી બાયરી, આવું કામ? ઈ હું આ ડોક્ટરે કીધું તું પેલું કે આખો દી કામ જ કરવાનું એટલે અહીંયા આવીશું. હે? મારી વેલ્યુ ઓછી થાય સામા 1500 માં હાવાણી મારવા આવી જાય. તું હાલ તો ઘરે હાલ મોરચા અને તું છે ને આ બધું તારું સાફ કરજે બરોબર? મારું બહુ કઈ નવરી નથી. અત્યારે જાઉં ને હું. હાલ ને રે. ગયા મહિના કરતા આ મહિને 6000 રૂપિયા વધારે વપરાણા છે. ત્યાં તો કોઈ દેતું નથી ઘરમાં. બસ બધી મારે બળતરા કરવાની. તો તમે કયો ને તમારા ભાઈને, એમાં મને શું સંભળાવો છો? હાલ તો હાલ હાલ. હા આમ થોડું હોય. ભાઈ શું તમે આવી રીતના કેમ ભાભીને લઈને આવો? મેં આવું કોઈ વિચાર્યું નહોતું હાશે. અને મારે શું વાત કરવી હવે? હા આની કરતા તારે લફરું હોત ને તો વધારે સારું હોત. હા હું બોલો હો ભાઈ તમે? આ ભાભી ક્યાં હતા તમે? અને ભાઈ આમ તમને કેમ લઈ આવ્યા? મોટા ભાઈ ગયા હશે આમનો પીછો કરતા આમની પાછળ. એટલે હકીકતની કે જાણ થઈ ગઈ હશે કે આ ભાભી કયા ખોટા કામોમાં રોકાયેલા હતા. પણ ભાઈ તો કહે છે ને કે આના કરતા તો લફડું હોય તો સારું. એટલે લફડું તો નથી. લફરા કરતાય મોટું કફરું છે. કેમ શું કપડું છે? શું થયું? તો કે 1500 માં એ ઓફિસ વાળવા જાય, પોતા મારવા જાય. હા એટલે તમે નોકરી કરો છો? તમે આપણા હલકા કામ કરવા જતા હતા ઘરમાંથી બહાર? હલકા? હા, કચરા પોતા કરવા જાઉં છું ઓફિસમાં. હે હલકું કામ કહેવાય? અરે ઘરની આબરૂનો કચરો તે કરી નાખ. હવે ભાભી તમારે કામ જ કરવું હતું તો કંઈક ઢંગનું કરવું હતું ને. હા કોકના કચરા પોતા. ભણેલી નથી ને એટલે કચરા પોતા કરવા જાઉં છું. પણ તમારે કામ કરવાની શું જરૂર છે? છે
જરૂર છે. હા, મારે એક દીકરી છે, એ તો તને ખબર છે ને. હા, એના સપના, એને નાની નાની વસ્તુ લેવી, એના માટે જતી હતી. અને કોઈ દિવસ મને પૈસા નથી આપ્યા. જ્યારે પૈસા માગું ત્યારે એમ જ કહે છે, દીકરી છે ને એના માટે વસ્તુ ના લેવાની હોય. પણ સાચી જ વાત છે ને. દીકરો હોત તો કાંક વિચારત, પણ દીકરીને ભણાવીને ક્યાં જવું? ભાઈ, હા વાત તો તમારી ખોટી પડે હો. હા, દીકરો કે દીકરી તમે એમાં ભેદભાવમાં કરો છો. હા, ભેદભાવ કરે છે. હા, ગમે તે ખુશીની વાત લઉં એટલે તરત એને ખીજાય છે કે ખુશીની વાત મારી સામે નહીં લેવાની. કેમ? હા, દીકરી વધારાની છે મારી. ના. એ તો બાપ બનીને છૂટી ગયા, માં ક્યાં જાય? 9 મહિના મારી કુખમાં એનો ઉછેર કર્યો છે અને હું મોઢું ફેરવી જાઉં? ભાભી, જો તમે એક દીકરી માટે થઈને હા કચરા પોતા અને હા ના હલકા કામ કરવા જતા જ હોય ને, તો મારો સપોર્ટ તમારી હારે જ છે. આખિર હું પણ એક દીકરી જ છું ને કોઈની. મારી ખુશીએ એક ખાલી બેગ માંગ્યું હતું એની પાસે, તોય ના પાડી દીધી. એના ટી-શર્ટ ફાટી ગયા હતા, એના માટે પૈસા માંગ્યા, તોય મને ના પાડી દીધી. તો મારે શું, છોકરીને જોઈએ વસ્તુ નહીં લઈ દેવાની? કોની પાસે પૈસા માંગવા જાઉં? અરે પણ તારે એકવાર તો કેવું તું કે હું કચરા પોતા કરવા જાઉં છું. કહીને કોઈ ફાયદો નહોતો. તમને કે તો મને જવા દેત? નહીં, તો જવા દેત. ભાભી, જો તમે ખુશી માટે આ કર્યું છે ને, તો હું તમારી સાથે છું. કાલથી હું પણ આવીશ તમારી સાથે કચરા પોતા કરવા. ના ના, તારે શું જરૂર છે? તને તો મારો દિયર પૈસા આપે છે. પૈસા તો આ એક જ નથી આપતા મને. અરે હું મહિને 50,000 કમાવા જ છું ને, હું આપત. ક્યારે આપ્યા તમે રૂપિયા? હે? આ ઘરમાં 5 પૈસોય કમાઈને નથી આપ્યા. અને કઈ બાબતનો વટ કરો છો તમે? અત્યાર સુધી હું ભાભીની ખિલાફ હતો, પણ હવે મને પસ્તાવો થઈ રહ્યો છે કે આટલી બધી વાતની જાણ થઈ હોવા છતાંય મારે એક વાર સત્યની તપાસ કરી લેવી જોઈતી હતી. મોટા ભાઈ, ગમે એમ તોય સંસાર લઈને બેઠા છો. જેવી રીતે એક સ્ત્રીની ફરજો અને સ્ત્રીની જવાબદારીઓ હોય છે ને, એવી રીતે પુરુષની પણ અમુક જવાબદારીઓ હોય છે, જે ક્યારેય પણ તમે સરખી રીતે નિભાવી જ નથી. હંમેશા તમારી દીકરીમાં ભેદ કર્યો છે. કયા દીકરાને દીકરીની વાત કરો છો? અહીંયા બધું એક સમાન જ છે. પણ છતાંય મને તો દીકરો જોઈતો તો, દીકરો હોત તો એના માટે બધું કરે. તો શું કમાવા નહીં જાવ તમે? તમે નથી કમાવા જતા ને, એટલા માટે થઈને તમારી પત્નીએ 1500 રૂપિયામાં કોઈના કચરા અને પોતા કરવા જેવા કામ કરવા પડે છે. શરમ આપવી જોઈએ, શરમ. પણ છી, તમને ક્યાં શરમનો છાંટો છે? અને તમે ક્યાં કોઈ દિવસ કોઈની વાત માનવાના પણ છો? મોટા ભાઈ, હા, તમને જો દીકરી જાતથી જ પ્રોબ્લેમ છે ને, તો પછી ભાભી એક કામ જ કરીએ ને આપણે આ ઘર છોડીને જ વહી જઈએ. કેમ કે આપણે પણ એક ખોખની દીકરી જ છીએ ને. શું છે કે દીકરી આટલા પ્રોબ્લેમ ઊભા કરતી હોય, અણગમો હોય દીકરીથી, તો પછી અમારે લોકોએ શું કામ એને રાંધીને તમને દેવું જોઈએ? ના ના, તમારે તને કોઈને ક્યાંય લાવવાની જરૂર નથી. હવેથી છે ને હું ઘરે પૈસા આપી અને આ મારી ખુશી છે ને એને પ્રેમ પણ આપી. માફ કરી દેજો. બોલ્યા છો તો પાડજો ખરા. અને ભાભી, માફી તો મારે પણ માંગવી જોઈએ. કેમ કે એક સ્ત્રી થઈને જ એક સ્ત્રીને ના સમજી શકી. અને ખબર નહીં, મને અફસોસ તો એ વાતનો થાય છે કે મારા ચારિત્ર ઉપર આંગળી ઉઠાવ્યા પહેલા એક વખત તમે ભાભીની તપાસ ના કરી કે આ ભાભી ક્યાં જાય છે, શું કરવા જાય છે? તમને થોડો કોઈ વિચાર ના આવ્યો? સોરી ભાભી, પરિસ્થિતિ એવી હતી કે અમે ચાહતા હોવા છતાં પણ આમાં ખોટા જ વિચારો કરી શકીએ. માફ કરી દેજો. હું તારી માફી માંગુ છું. મને માફ કરી દેજે. અને ખુશી ક્યાં છે, મારે એની માફી માંગવી છે. માફ કરી દો, એક શરતે. હા, ભૂલને બધી તારી શરત મને મંજૂર છે. ખુશીના
બધા જ સપના પૂરા કરવા જોશે અને આ ઘરમાં ખર્ચા પાણી જે કાંઈ થાય બધી જવાબદારી તમારે લેવાની છે અને જેમ દેવાંગભાઈ પૈસા આપે છે ને એમ તમારે આપવા પડશે. આપે હું પૈસા આપે. તો મને કંઈ વાંધો નથી.